ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના હસ્તે નવનિર્મિત પીએચસી પ્રજા માટે ખુલ્લું મુકાયું. અધોરેખિત છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગનું લોકાર્પણ પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે થયું હતું. આ તકે ધારાસભ્યએ રાજ્ય સરકાર છેવાડાના લોકોની ચિંતા કરી તેઓને ઘરાંગણે જ આરોગ્યની સુવિધા મળતી થાય તેવા પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે આજે પાવીજેતપુરના કલારાણી ગામે પીએચસી સેન્ટરનું નવું બિલ્ડિંગ લોકો માટે ખુલ્લું મુકાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કલારાણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી પંથકના અંદાજે આસપાસના 40-50 ગામના લોકોને આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ, સરકારી યોજનાઓના લાભ થશે. નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગમાં પુરુષ સ્ત્રીના 2 જુદા જુદા વોર્ડ, લેબોરેટરી, લેબર રૂમ, માઇનર OT/PM રૂમ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય મુબારકભાઈ ખત્રી, પાવીજેતપુર તાલુકા સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ, પાવીજેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાઠવા, અગ્રણી ડો. મનહરભાઈ કોલચા, આગેવાનો સહિત જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા.